ગોંડલ તાલુકા પંચાયત સુલતાનપુર બેઠક પેટા ચૂંટણી ભાજપના મહિલા ઉમેદવારનો ભવ્ય વિજય થયો। સુલતાનપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયાનો ભવ્ય વિજય થયો। ભાજપ ઉમેદવાર વર્ષાબેન ગોંડલિયા 2592 મત અને કોંગ્રેસ ઉમેદવાર નલીનાબેન કુંજડિયાને 329 મત અને નોટા 51 મત મળ્યા હતા। ભાજપના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયા 2263 મતથી ભવ્ય વિજય થયો હતો। ભાજપ આગેવાનોએ વિજેતા ઉમેદવારને ફૂલહાર કરી મોં મીઠું કરાવી વિજય ઉત્સવ ઉજવ્યો હતો। સુલતાનપુર બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળિયા સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી। વર્ષાબેન ગોંડલિયા વિજેતા થતા સુલતાનપુર ગામમાં ઢોલ ને ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ને રામજી મંદિરે દર્શન કર્યા હતા ને બહોળી સંખ્યામાં ગામલોકો, આગેવાનો, માતાઓ, વડીલો, બાળકો હાજર રહ્યા હતા ને ગામની મહિલાઓએ વર્ષાબેન ગોંડલિયાને કંકુ તિલકને હાર પહેરાવીને સન્માન કર્યું હતું। વર્ષાબેન ગોંડલિયાએ જણાવ્યું હતું કે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત સુલતાનપુરથી થઈ છે। આ ભવ્ય જંગી વિજય બદલ ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ ગણેશભાઈ જાડેજાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો તેમજ સુલતાનપુર ગામના તમામ મતદારોનો આભાર માનું છું। હું હંમેશા વિકાસના કામો કરીશ ને લોકોએ જે પ્રેમ આપ્યો ને મારું સન્માન કર્યું ને મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તેમાં હું મહેનત કરીને હંમેશા વિકાસના કામો કરીશ। रिपोर्टर कमलेश रावराणी, सुल्तानपुर। भारत माता की जय। मने गोंडल तालुका में चूंटवा बदले गोंडल धारासभ्य श्री गीताबाना तथा गणेशभाईना अने सुल्तानपुरना मतदानना आभार मानु छुं। जय हिंद, जय भारत। सुल्तानपुरना તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તાલુકા પંચાયતમાં મારો વિજય થયો તે બદલ ગીતાબા ગણેશભાઈનો આભાર ખૂબ ખૂબ આભાર માનું છું।